अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। રચના મારે જોવી બરોબર છે, ઓકે, અને મન બોલ મારીને મને છેતરી નથી જાતું, એ ખુદને કઈ રીતે ખ્યાલ આવે કે પોતાની ગમતી વસ્તુ કુદરતી રચના બોલ ન ગમતી હોય તો કુદરતી રચના પછી ન જોવે, તો મને એની એક્ઝેક્ટનેસ એટલે કે સાયન્ટિફિક દ્રષ્ટિનો ઉપયોગ થતો નથી। સવાલ પછોડવાનો હેતુ એટલો છે, એટલે કે કુદરતી રચના વાળો કોઈ પણ હિસ્સો તમે નથી જોતા, એ તમારું અજ્ઞાન છે બસ। અને જુઓ છો તો વિજ્ઞાન છે, વિજ્ઞાન છે તો તમે પાસ છો, અજ્ઞાન છે તો તમે ફેલ છો, અને ફેલ છો તો કુદરત તમને કર્મના બીજ પ્રમાણે ફળ આપશે। કુદરતને જોઈ કારણ કે કર્મ અજ્ઞાનથી બંધાય છે। તમે ફેલ થયા એટલે અજ્ઞાન, પાસ થયા તો વિજ્ઞાન। તો કુદરતને જોવાઈ રહ્યું છે એ આપણને એક્ઝેક્ટ કઈ રીતે અંદાજ આવશે? કુદરતી રચના જોવાઈ રહ્યું છે એનો પહેલો અંદાજ આપણે મન વચન કાયાથી મુક્તતાની અનુભૂતિ। અચ્છા, બસ। અને ઘણી વાર સ્વામીજી એ થતું હોય કે આપના મર્યા પછી તો ઘણા બધા પ્રશ્નોના સમાધાન આવ્યા, દાદા ગયા પછી અમુક પ્રશ્નો ઉભા થતા હતા, આપ બીજાને ગમે ના સવાલ જવાબ હોય, પણ આપના નિમિત્તે ખ્યાલ આવે એટલે ઘણા નહોતા એવા પઝલ તો ઉભા થયા આપો ઉડવા માંડે સાંભળવા માત્રથી। બીજું એવું થતું કે જયારે તે આ કુદરત રચના જોવાનું હોય ને ત્યારે દાદાજી પછી જે સવાલ થયા તે ઘણા બધા ઉડી જ ગયા, યાતા તો આ હેતુ સર, પણ એ હેતુ સફળ નહોતો થતો, પણ આપને સાંભળવાથી ક્લેરિટી વધતી ગઈ, તો એમ થયું કે ના આ પ્રોપર છે। ઘણી વર્ષે શું થઈ જાય કે દાદાજી મને પહેલા ઘણા બધા ઠેકાણે આ હેતુસર જવાનું થયું, એ બધી ચીજમાં આવી ગયું હોય ને કર્તૃત્વ ભાવના હિસાબે, તો એ બધું રચનામાં જ મૂકી દેવાનું રહે ને, એમાં કઈ વિકલ્પની જરૂર નહીં ને। બરાબર, એમાં વિકલ્પની જરૂર નહીં ને કોઈ પ્રકારની, કારણ કે બિલકુલ નહીં। તો ન્યાય ટૂંકમાં આ જે પ્રશ્ન ઉભા જેને થાય છે એ બુદ્ધિ છે, એ હું નથી, અને પ્રશ્ન ઉપસ્થિત નથી થતા તો કુદરતી રચના જોવાઈ રહી છે એમ સમજવું બરોબર છે? બસ, કુદરતી રચના જોવું એ જ નિર્વિકલ્પ દશા। હા, જો વિકલ્પ ઉભો થાય એનો મતલબ કે રચના નથી જોવાની, અને નિર્વિકલ્પ સ્થિતિ જોવાઈ રહી છે, એ બેરોમીટર આપણને અંદરથી જ ખ્યાલ આવી જાય। મનમાં વિચાર આવે તો એને કુદરતી રચના જ જોવાનો, એ આપણો વિકલ્પ નથી। આપણે નિર્વિકલ્પનો મતલબ શું થયો? વિચાર ના આવવા તેવું નથી કહેતા, નિર્વિકલ્પનો મતલબ થયો હવે જે કઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને એક્શનના લેવલે જે થઈ રહ્યું છે, 5 ઇન્દ્રિયોથી અનુભવાતી દુનિયામાં જે કઈ થઈ રહ્યું છે, એ આખા પેકેજ માટે મને વિકલ્પ નથી, તો હું નિર્વિકલ્પ છું। મારા મનમાં વિચાર આવતા હોય, બુદ્ધિ કામ કરતી હોય, અહંકાર કામ કરતી હોય, એ બધું ગયું કુદરતી રચનામાં। એટલે મેં કુદરતી રચના જોઈ, એ જ હું નિર્વિકલ્પ। એટલે અગાઉનું બધું સાંભળેલું જાય કુદરતી રચનામાં, એમાં કઈ લેવા દેવા જ નથી। બસ। અને એનું પરિણામ નિર્વિકલ્પી એનું પરિણામ છે, વિકલ્પ ઉભા થાય તો કુદરતી રચના મૂકી એટલે પાછા નિર્વિકલ્પ સ્થિતિમાં રિટર્ન। બસ, હવે સમજી ગયા। પાછા મને વિકલ્પ થયા તો પાછું ચોંટશે। ના, એ કંપે લેવાનું નથી, કંપે લીધું મળ્યો। બસ, કુદરતી રચના ન જોવે તો જ કંપે લે, તો જ વિકલ્પ થાય, કારણ કે વિકલ્પ કરનારા આપણે નથી। હા, બરોબર છે। નિર્વિકલ્પનો મતલબ શું થયો? બધા જ વિકલ્પોને આપણે કુદરતી રચનાની મેડિસિન થી સમાઈ દીધા, એ નામ નિર્વિકલ્પ। આ રામબાણ ઇલાજ આવી ગયો છે કુદરતી રચના। હા, સમી જ ગયા બધા। સમી જાય, બરોબર છે। અને આપણે ચોખ્ખું જ કીધું છે કે મન વચન કાયાના ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર તરીકે કુદરત છે। કોઈના પણ હોય અને કોઈ પણ પ્રકારના હોય, પછી બધા સંપ્રદાય બનવા બધું એમ જ ગયું। બસ, તો પછી કઈ પ્રશ્ન ઉભો નહીં રહે, નિર્વિકલ્પ છે એ આપણું જે છે એનું જ આપણને ભાન થશે। આ બધા મને આવું થાય છે, મને આવું થાય છે, એ બધું કેમ થયું બધાને? કારણ કે અત્યાર સુધી પ્રકૃતિમાં સુધારવા માટે ઊંડા ઉતરવાની ટેવ પડી ગઈ। ટેવ પડી ગયેલી એટલે જેવું અંદર ઊંડો ઉતરે છે વિકલ્પ ઉભો થાય છે, જેવું ઊંડો ઉતરે છે વિકલ્પ ઉભો થાય છે। આવું કેમ થયું? એટલે તું જોયા કર ને।
નહીં મારામારી જોઈ શકે તો વિચારો ના જોઈ શકે? યસ. જોવાનું જ કહું છું ને, આપણે કરવાનું ક્યાં કહીએ છીએ? ને જે થઈ રહ્યું છે એ કુદરત કરી રહી છે, આપણે કરતા છે નહીં. બસ તમને કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉભો થયો એ સંજોગ વગર થયો? નહીં. તો સંજોગ કોણે ઉભો કર્યો? કુદરતે. તો પછી વિકલ્પે કોણે ઉભો કર્યો? કુદરતે લઈ જાય કે કુદરત. સંજોગ જ ના આવે તો વિકલ્પ આવે જ? નહીં. માટે કુદરતી રચના છે. સ્વામીજી, આ પ્રશ્નોત્તરી તમારી દ્રષ્ટિમાં કુદરતી રચના રીતે તેને હા, એ જ છે. પણ પૂછનારને જવાબ આપનાર કોઈ કુદરતી રચનામાં એટલે નિરૂપણ બધું થઈ જાય. કુદરતી. અમે કીધું તો ખરું કે આ અમારા ઉદય કર્મ છે. કેટલી વખત બોલી ગયો? હા. હું બોલું છું તે કુદરતી રચના છે, મને અંદર દેખાય છે તે કુદરતી રચના છે, તમે પ્રશ્ન પૂછો છો તે આ બધું ઓટો મોડ ચાલે છે. કેવું ચાલે છે? ઓટો મોડ ને અમારું લક્ષ્ય ઓટો મોડ સુધી પહોંચવું. અને આ ઓટો મોડ જોયા કરવું આપણે. બસ એ જ આપણો જ્ઞાન દર્શનનો સ્વભાવ. જ્ઞાન એટલે શુદ્ધાત્મા, દર્શન એટલે જોયા કરવું. કઈ રીતે જોવું? કુદરતી રચના. મારું છે, તારું છે, તેવું છે એવું ના જોવું. મેં કર્યું, તે કર્યું, તેવું કર્યું એવું ના જોવું. કુદરતી રચના. બસ. સ્વામીજી તમારી પેલા મળ્યા ને બધા કર્તૃત્વ ભાવનો બોજો જ વધારે કહેવાય. આ તમે મળ્યા ને હા હલકું ફૂલ થઈ ગયું. અને છેલ્લમ છેલ્લી દશામાં જે જ્ઞાન છે એ તો એના સ્વભાવમાં ખુલ્લું થઈ જાય છે, અને જે દર્શન છે એ પણ એના સ્વભાવમાં રહેશે. એટલે કે પછી જોવાનું ના હોય, પછી ઝળક્યું કહેવાય. શું કહેવાય? યસ યસ 100%. મિરર માં ઝળકે છે ને, મિરર જોતું નથી એવી રીતે ઝળકે. અત્યારે આપણે કુદરતી રચના જોવું પડે, પછી કુદરતી રચના ઝળકશે. એ સ્વભાવ થઈ ગયો. જોવાની નહીં. પછી એ સ્વભાવ ને સ્વામીજી. એ સ્વભાવ જયારે પુરુષાર્થ ખલાસ થઈ જાય, અને પુરુષાર્થ ક્યારે ખલાસ થઈ જાય? જયારે રિલેટિવ સત્યનું અજ્ઞાન બિલીફ રૂપે ખલાસ થઈ ગયું, એટલે પુરુષાર્થ ખલાસ થઈ ગયો. તો પછી જોનાર જાણનાર ના રહ્યો, તો પછી આ દુનિયા ના દેખાય? તો કે દેખાય, પણ ઝળકે કહેવાય, જોઈ ના કહેવાય. સંજોગ આવે ને જાય, આવે ને જાય, કોઈ લેવા દેવા નહીં, કોઈ ઉપયોગ નહીં, કોઈ પુરુષાર્થ નહીં, કઈ જ નહીં. સ્વભાવ. એને છે તમે ઓટો મોડ કયો જ નહીં. હા, એ જાગૃતિ પછી ઓટો મોડ કહેવાય. અત્યારે પુરુષાર્થ છે, જ્યાં સુધી આપણે કાઢવાની છે ત્યાં સુધી પુરુષાર્થ છે. પ્રભુ તમે વિજ્ઞાન બોલતા જ રહે તોટા રટન ની જેમ. વિઝન નો પ્રશ્ન ઉપર વિઝન તો અત્યારે મળ્યું, બાકી તો ગોખી જ નાખ્યું હતું અત્યારે સુધી. આ તો દુનિયા ભવિષ્યમાં આખી દુનિયા સ્વીકાર કરશે, તમામ થિંકર વ્યક્તિઓ સ્વીકાર કરશે કે વિજ્ઞાન ખરેખર આ ખુલ્લું હવે થયું. વિજ્ઞાન શબ્દ તો ઘણા બધા લોકોએ વાપર્યો ધર્મના માર્ગે, પણ વિજ્ઞાન ખુલ્લું થયું નતું. બધાએ કરોમી, કરોસી, કરોતી, આ કરો, તે કરો, ફલાણું કરો, કરવાનું જ આપ્યું. અત્યાર સુધી બધી દવા રિએક્શનરી જ આવી. હા, અને બધાને કરવાની પાછી અનાદિકાળની પ્રકૃતિ લઈને આવ્યા છે, એટલે કરવાનું તો બધાને ગમે. સંપ્રદાય એ પાકું કરાવ્યું, કર્તૃત્વ પદ્ધતિ. હા, પણ ખબર નથી પડતી, જીવને ખબર નથી પડતી કે કોઈ પણ પ્રકારની મન, વચન, કાયાની બધી જ ક્રિયા એ જળનો સ્વભાવ છે, અને હું જળથી મુક્ત ચેતન એવો શુદ્ધાત્મા છું. આ લાઈન ઓફ ડિમાર્કેશન બેસવી જોઈએ ને. યસ, ડેફિનેટ. જ્ઞાની પુરુષે, અનુભવી જ્ઞાની પુરુષ ચોખ્ખું કે છે, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. યસ, સમજાય છે? એ તમારા માટે સાંભળીને પછી સમજાય, નકર શબ્દ જ્ઞાન માત્ર. હા, એટલે જળથી ચેતન ના ઉપજે, ચેતનથી જળ ના ઉપજે. જળ અને ચેતનની વચ્ચે મિશ્ર ચેતન હોય તો જ કર્મ બંધાય, કર્મ ભોગવાય, અજ્ઞાનનો નાશ થાય, વિજ્ઞાનનો ઉપયોગ થાય. ખ્યાલ આવ્યો? અને છેલ્લે સ્વ સ્વભાવમાં આત્મા રહે અને સ્વ સ્વભાવમાં પ્રકૃતિ રહે. સ્વ સ્વભાવ પ્રકૃતિ એટલે કુદરતી રચના, ને સ્વ સ્વભાવ આત્મા એટલે પોતાના શુદ્ધાત્મા પદમાં રહેવું. તે વચ્ચેનું જે પ્રતિષ્ઠિત આત્મા છે ખલાસ થઈ જાય, પતી ગયું. બંને પોતપોતાના સ્વભાવમાં, શરીરનો એન્ડ આવે, આત્મા મુક્ત થઈ જાય.